નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। તો દ્વારકા જિલ્લામાં રેન્જ આઈજીનો ધામો દરિયાઈ સુરક્ષાને લઈને દ્વારકા જિલ્લાનો મહત્વનો છે। દ્વારકા જિલ્લા સમુદ્ર સીમાથી 3 તરફથી ઘેરાયેલો છે। દ્વારકા જિલ્લામાંથી અગાઉ અનેક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાયું છે। દરિયાઈ સુરક્ષાને હાઈટેક કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે। દરિયાઈ સુરક્ષાને લઈને ઉચ્ચ અધિકારીઓથી લઈને માછીમારો સાથે ઉચ્ચ સ્તરીય મીટિંગ લેતા રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પણ વાતચીત કરી। આજે દેવભૂમિ દ્વારિકાની જિલ્લાની પોલીસની ઇન્સ્પેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે। હવે તમામ જે દેવભૂમિ દ્વારિકાના આગેવાનો છે, ઇન્ડસ્ટ્રી છે, ફિશરમેન વોચર ગ્રુપ, તમામ આગેવાનો સુધી આજે મિટિંગ કરેલી છે। દરિયાઈ સુરક્ષા એ અમારી ટોપ પ્રાયોરિટી છે। તમામ લોકોને સાથ સહકાર રાખી અને પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષાની સાથે સાથે મંદિરની સુરક્ષા એ પોલીસ આખા વર્ષ દરમિયાન ખૂબ સરસ થાય એ પોલીસ અને એક્શન પ્લાનમાં સુધારો કરશે। સાથે તમામ આગેવાનો સાથે પણ અમે જે સહકારની અપેક્ષા કરી છે એમાં તમામ આગેવાનોને પણ જાગૃત કરવામાં આવેલા છે કે આ વિસ્તાર એ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે। કોઈપણ પ્રકારની પબ્લિકને પણ વિનંતી કરી છે, કોઈપણ પ્રકારની એવી બાતમી હોય તો તાત્કાલિક પોલીસને ધ્યાન ઉપર મૂકે, જેથી પોલીસ આ વિસ્તારમાં તમામ પ્રકારના જે એવા જે ઇનપુટ્સ હોય એના પર પોલીસ કામગીરી કરી એક સક્સેસ આ વિસ્તારમાં લોકોને એક અહેસાસ થાય એ પ્રકારની પોલીસિંગ થાય એ અમારી પણ એક પોલીસ પાસેથી અપેક્ષા છે। આ વિસ્તાર આપને ખ્યાલ છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે। અમારી મલ્ટી લેયરની એમાં કામગીરી થતી હોય છે। દરિયા વિસ્તારમાં અમારી સાથે જે બીજી એજન્સીઓ છે, કોસ્ટગાર્ડ હોય, નેવી હોય, એની સાથે સંકલન થતો હોય છે। સાથે સાથે અમારી ગુજરાત પોલીસની એટીએસ ટીમ છે અને દરેક જિલ્લાઓની જે અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે એ તમામ પ્રકારની એજન્સીઓ આ કામગીરીમાં જોડાયેલી હોય છે। અમે વધારાનો જે દરિયાઈ વિસ્તારના જે તમામ જે આગેવાનો છે, ગામડાઓ છે, અમે એક સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે, જેમાં તમામ લોકોને ભવિષ્યમાં કેવા પ્રકારની દેશ વિરોધી ગતિવિધિ થઈ શકે એના માટે તમામને તાલીમ આપી છે અને તમામ લોકોને અમે પોતાના કોન્ટેક્ટ નંબર સાથે સાથે જુદા જુદા જે ગ્રુપ છે એમાં લોકોને સામેલ કર્યા છે। એટલે તાત્કાલિક પોલીસને ઓન ટાઈમ માહિતી મળશે અને પોલીસ એ તમામ પ્રકારની માહિતીનો આપ-લે કરી અને વિસ્તારમાં ખૂબ જ એક શુભ સલામતીનો અહેસાસ થાય અને કોઈપણ પ્રકારની ગતિવિધિ માટે અવકાશ નહીં રહે એના માટે પોલીસ ભવિષ્યમાં કામગીરી હાથ ધરશે। તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો વ્યારા ખાતે દેવ બિરસા સેના દ્વારા જિલ્લામાં યોજાઈ રહેલ ખિસ્ત્રી સંમેલનના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે આદિવાસી લોકો ખિસ્ત્રી ધર્મ પાળે છે તે લોકોને કાયદેસરના ખિસ્ત્રી જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે જિલ્લામાં ખિસ્ત્રી સંમેલન કરનાર વ્યક્તિ પોતે ખિસ્ત્રી છે કે નહીં તેની ખરાઈ કરી કાર્યક્રમની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે। હું ગામિત સુમિત્રાબેન આજે તારીખ 26/11/2024 ના રોજ દેવ બિરસા સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું। એમાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવાનો ગેરકાયદેસર પ્રયાસને અટકાવવા બાબત અને સરકારને અમારી એ માંગ છે કે આજે ખ્રિસ્તી આદિવાસી નથી અને આદિવાસી છે એ ખ્રિસ્તી નથી તો એમને કાયદેસર ચોપડે ખ્રિસ્તી બનાવવામાં આવે, અમને કોઈ વાંધો નથી। અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ। આજે અમે 26/11/2024 ના રોજ આદિવાસી વિસ્તારમાં જે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા 6 જગ્યાએ કાર્યક્રમ મોટા થવાના છે એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમે કાયમ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને કાયમ કહીએ છીએ કે અમે આદિવાસી છે, અમે પ્રકૃતિ પૂજક છે, અમે દેવોને પૂંજવા વાળા છે। અમે બા દેવ હોય, હિમારીઓ દેવ હોય, ખડી દેવ હોય, નંદરવો દેવ હોય, માટનીઓ દેવ હોય, ગમણ દેવ હોય, મોટી ઉજમણી દેવ હોય, હોળી દેવ હોય, દિવાળી દેવ હોય, એ બધા પૂંજવા વાળા આદિવાસી છે, પૂંજ મૂકીને ખાવા વાળા આદિવાસી છે। અમારે ત્યાં એવું કહેવાય છે કે પહેલા વરસાદમાં કદાચ નવી ભાજી ઉગે તો માટનીઓ દેવ કરીએ છીએ, નંદરવો દેવ કરીએ છીએ અને ત્યારે આખું ગામ ભેગું થાય છે અને અમે અમારા ગામમાં નીંદવાના કેટલા રૂપિયા, હળ ચલાવવાના કેટલા રૂપિયા એવું નક્કી કરવા વાળા અમે આદિવાસી છે। આવી અમારી મહાન વિરાસત છે, આવી અમારી મહાન પરંપરા, આવી મહાન સંસ્કૃતિ છે, એને નષ્ટ કરવાનું કામ
આ ખ્રિસ્તી ધર્મના લોકો કરે છે. આજે આદિવાસીમાં જ બે ભાગ પડી ગયા છે. એક આદિવાસીમાંથી ધર્માંતરિત થઈને ખ્રિસ્તી બનેલા છે અને એક જે પ્રકૃતિ પૂજક છે. આ બે વચ્ચે ગામે ગામ ઘર્ષણો જોવા મળે છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટર સાહેબને કે જે પણ ચર્ચમાં જાય છે, જે પણ દેવળમાં જાય છે, આ ભારત દેશમાં જેને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ છે, તો એ સરકારી ચોપડે લખાવે, કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે. બસ દેવ બિરસા સેનાની આ જ માંગ છે. અમે કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, અમે કોઈનું અપમાન નથી કરતા, અમે બધાને માનવા વાળા છે. અમે તો આદિવાસી છે, અમે તો પથ્થરમાં પણ દેવને જોઈએ છે. એટલે અમારી એક જ માંગ છે કે તમે આ જે પણ ચર્ચમાં જાય છે, દેવળમાં જાય છે, એને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે. શું જાણ કરવા માંગો છો અને જે ખાસ કરીને આ લોકોને જે સેવાઓ આપવામાં આવે તે બાબતે? હા, હવે અહીંયા આજે અલગ અલગ રાજ્યોમાંથી જે ખ્રિસ્તી ધર્મના મોટા મોટા પ્રચારકો આવે છે, એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે અહીંયા જે સરકારી રહેવાનું છે એમનું, તેમાં એમને રાખવામાં આવે છે. તો કયા હિસાબે આટલું બધું સરકારો એ લોકોને સેવા સુવિધાઓ પૂરી પાડે છે? તો અમે એ સરકાર પાસે જાણવા માંગીએ છીએ કે કેમ આવું તમે અમારા આદિવાસી સાથે કરો છો? અમે આદિવાસી માણસ નથી? અમે માણસમાં નહીં આવીએ? અમારી કોઈ માન મર્યાદા નથી? અમારી પ્રકૃતિ, આટલું અમે પ્રકૃતિને માનીએ છીએ, પૂંજીએ છીએ, અમે આદિવાસી છે તો આખા ભારત, આખા દુનિયામાં પ્રકૃતિ બચી રહે. તો ભાવનગરે રેલવે વિભાગ દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બોર્ડરના નિર્દેશો મુજબ ટ્રેનોની સંચાલન કરતા લોકો પાયલટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે વિભાગના લોકો પાયલટની તાકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 89 સિંહોના જીવ બચાવ્યા છે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશકુમારે જણાવ્યું હતું કે સોમવારે લોકો પાયલટ મુકેશ અને મીના અને મદદનીશ લોકો પાયલટ વેડી ડેને પીપાવાવ સાઇટિંગ પીપાવાવ સ્ટેશન વચ્ચેના રેલવે ટ્રેક તરફ સિંહણ અને તેના 2 બચ્ચાને આવતા જોયા. ગુડ્સ ટ્રેન પીપાવાવ પોર્ટથી પીપાવાવ સ્ટેશન તરફ જઈ રહી હતી. લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી હતી. એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાયલટના આ પ્રશંસનીય કાર્યની પ્રશંસા પણ કરવામાં આવી છે. જેતપુરની વાત કરવામાં આવે તો પિતરાઈ ભાઈની હત્યા કરી લાશ ફેંકી દેવાના કેસમાં આરોપીને સજા ફટકારવામાં આવી છે. આપને જણાવી દઈએ કે શહેરના બળદેવ વિસ્તારમાં દેવી પૂજક યુવાનને તેના પિતરાઈ સાથે વેપાર ધંધા બાબતે હત્યા કરી હતી. હત્યા કરી લાશ મૃતકના રહેણાંક વિસ્તારની બાજુમાં ફેંકી દેવામાં આવ્યો હતો. 4 વર્ષ જૂના બનાવના કેસમાં જેતપુર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી. બળદેવા ઘર વિસ્તારમાં જીતુ લાખાભાઈ ડાભી નામના દેવી પૂજક યુવાનને પોરબંદર રહેતા તેમના પિતરાઈ ભાઈ બાલી ઉર્ફે મહેશે હત્યા કરી હતી. હત્યાના બનાવ કેસમાં એડિશનલ સેશન કોર્ટના જજ એલજી ચુડાસમાએ સંયોગી પુરાવા તેમજ સહેજ અને જુબાનની સરકારી વકીલની ધારદાર દલીલના કારણે સજા, આરોપી મહેશ ઉર્ફે બાલીને આજીવન કેદની સજા અને 6,000 રૂપિયા દંડની સજા ફટકારી. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લાની આંગણવાડીની બહેનો પાલનપુર જિલ્લા પંચાયત બાગીચામાં એકત્રિત થઈ કોર્ટના હુકમને સરકાર અમલ નહીં કરે તો આંગણવાડીની બહેનો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવા અને સરકારી કર્મચારીને મળતા તમામ હકો પણ આપવામાં આવે તેવી માંગ સાથે ચંપાબેનની આગેવાની હેઠળ પાલનપુરમાં જિલ્લાની આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને જો આગામી કોર્ટના હુકમ પ્રમાણે 6 મહિનામાં આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકે ગણવામાં નહીં આવે તો ચોક્કસ મુદ્દતની જેમ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આજે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો એના અનુસંધાને અમે તમામ આંગણવાડીની બહેનોએ ભેગા થયા છીએ. જે નામદાર કોર્ટે હુકમ એવો કર્યો છે કે આંગણવાડી વર્કરને 3જા વર્ગમાં અને હેલ્પરબેનને 4થા વર્ગમાં સમાવેશ કરવો સરકારી કર્મચારી તરીકે. તો અમારે સરકારી કર્મચારી અમારી બહેનોની સતત અમારા આવેદનપત્રોમાં આપ પણ જાણો છો કે અમારા દરેક આવેદનપત્રોમાં સરકારી કર્મચારી તરીકેની માંગ રહી છે અને આ માંગને સરકાર સુધી પહોંચાડવા માટે અમે એક સરકાર સુધી મેસેજ પહોંચાડવા માટે આજે તમામ બહેનો અમે મળ્યા છીએ, ભેગા થયા છીએ અને જો સરકાર 6 મહિનાની મોહલત
નામદાર હાઈકોર્ટે આપી છે 6 મહિનામાં જો અમારી આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી નહીં ગણે તો રોજ અમે આંગણવાડી કાર્યકર બહેનો તમામ બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જિલ્લા પંચાયત બગીચામાં અમે ભેગા થયા છીએ. અમારો જે નામદાર હાઈકોર્ટમાંથી જે સાહેબે ચુકાદો આપ્યો છે એ ચુકાદો એવો છે કે આંગણવાડી કર્મચારી અને આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને કાયમી કરવા અને વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો. તો અમારી સરકારશ્રી આગળ એવી માંગણી મૂકીએ છીએ કે અમને બહેનોને વર્ગ 3 અને 4માં બનાવવાની તમે નીતિ બનાવો અને આગામી આદિવાસી બહુલ તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે તાપી જિલ્લાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રની ભાજપ સરકારના તગલદી નિર્ણય વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિક્ષાવૃત્તિ રદ કરવાનો તગલદી નિર્ણય આદિવાસી વિદ્યાર્થીઓ માટે હાનિકારક છે. સરકાર આ નિર્ણયને બદલે આદિવાસી વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિક્ષાવૃત્તિને ફેરી બહાલ કરવામાં આવે તેવી આવેદનપત્રમાં માંગ કરાઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી એ શિષ્યવૃત્તિ હાલમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે. એમના વિરોધમાં આદિજાતિ વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે એ પૂર્ણ ચાલુ કરવામાં આવે એવી માગણી સાથે તાપી જિલ્લાના તમામ આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સાથે આ મોટી સંખ્યામાં આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો મંગળવારે સંવિધાન દિવસ ધારાસભ્ય આનંદ પટેલ અને ચૈતર વસાવા મહીસાગર પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા મથક લુણાવડા ખાતે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બંને ધારાસભ્યો દ્વારા લુણાવડા સર્કિટ હાઉસ ખાતે મહીસાગર કલેક્ટરના વિવાદિત વાયરલ વિડીયો મામલે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર નેહા કુમારી દ્વારા વિવાદિત વિડીયોમાં કરેલ ટિપ્પણી કે જેમાં 90% એટ્રોસિટી એક્ટના કેસ ખોટા અને બ્લેકમેલ કરવા થયા છે અને એ અંગે કલેક્ટર પાસે ખુલાસો માંગવામાં આવશે, તેમજ કલેક્ટર કચેરી પહોંચી નેહા કુમારીના નિવેદન અંગે જવાબ પુરાવા માંગવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. આજે મહીસાગર જિલ્લામાં અમે ચેતરભાઈ સાથે લુણાવાડાના આપણા ધારાસભ્ય ગુલાબસિંહ સાથે અને અન્ય સમાજના આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો તેમજ અન્ય કચડાયેલા વર્ગોની સાથે ખાસ લુણાવાડા આવવાનું અમારું કારણ એ છે કે થોડા સમય પહેલાં મહીસાગરના કલેક્ટરે જે આદિવાસી સમાજ વિશે જે ટિપ્પણી કરી છે અને આદિવાસી સમાજ તેમજ દલિત સમાજ વિશે ન છાજે એવી વાત કરી છે, એના વિરોધમાં આજે સંવિધાન અધિકાર દિવસે કલેક્ટર શ્રી પાસે જવાબ માંગવાના છે કે તમે જે આદિવાસી સમાજ એટ્રોસિટી એક્ટ 90% ખોટી હોય છે એની વાત કરી, એના પુરાવો જો એમની પાસે હોય અમે પુરાવા માંગવા જવાના છે. આઈએસ કક્ષાના અધિકારી જે રીતની વાત કરી છે એ તદ્દન અશોભનીય વાત છે અને કેટલીક વાત અમને અહીં આવ્યા પછી પણ જાણવા મળી છે કે માત્ર ને માત્ર દલિત સમાજ, ઓબીસી સમાજ અને આદિવાસી સમાજને કોઈને કોઈ રીતે નીચો દેખાવાનો પ્રયત્ન કરે છે. આવનારી 6ઠી તારીખે પણ અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. આવનારા દિવસોમાં આદિવાસી સમાજ, દલિત સમાજ, અન્ય કચડાયેલા સમાજ વિશે જો એમણે કોઈ પણ ટિપ્પણી કરી હોય તો અમે એમના પર ફરિયાદ પણ કરવાના છે. આગામી રણનીતિ અમારી એવી રહેશે કે 144ની કલમ લગાવવાનું કારણ શું છે. આગામી રણનીતિ અમારી એ જ રહેશે કે અહીંના મંત્રી જે આદિવાસી સમાજમાંથી આવે છે કુબેરસિંહ ડિંડોર ચૂપ કેમ છે અને આવનારા દિવસોમાં અહીં અમે 1 અઠવાડિયું રહીને ગામડે ફરીને 6 તારીખના આંદોલનની તૈયારીના ભાગરૂપે અમે ગામડે ફરવાના છે. 6 તારીખે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશું અને એમને તાત્કાલિક સસ્પેન્ડ કેમ ન કરવા એના વિશે અમે લડત ચલાવીશું. જી આજે અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને ગુલાબસિંહ સાથે અમે મહીસાગર ખાતે આવ્યા છીએ અને કલેક્ટરશ્રીને અમે હાલના તબક્કે મળવા માટે જવાના છે. જે સરકારી કાર્યક્રમ હતો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક વ્યક્તિ સાથે અરજદારની શું રજૂઆત હોય છે એને સાંભળ્યા વગર અમે કોઈ અરજદારની તરફદારી નથી કરતા,
પણ જે પબ્લિક પ્લેસ પરથી જિલ્લા કલેક્ટરે જે આદિવાસી અને દલિત સમાજ પ્રત્યેની એમની માનસિકતા છતી કરી છે, જેની અમે નિંદા કરીએ છીએ. એમની જે ભાષા હતી કે ચંપલ નિકાલ કે મારના ચાહીએ, ચંપલ ખાને લાયક હે, હરામી સાલે, તો પબ્લિક મંચ પરથી જે એમણે જાહેરમાં જે અમારા લોકો માટેની જે નિવેદનબાજી એમણે કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. સાથે સાથે સંવિધાનમાં અત્યાચાર નિવારણ માટે ST/SC માટે એટ્રોસિટી એક્ટ જે બન્યો છે, ત્યારે એમણે કીધું કે આ લોકો આદિવાસી અને દલિત લોકો આ એટ્રોસિટી એક્ટનો ઉપયોગ બ્લેકમેલિંગ કરવા માટે કરે છે. 90% કેસીસ માત્ર ને માત્ર બ્લેકમેલિંગ કરવા કરતા કરે છે એવી એમની માનસિકતા એમણે કહીને એમની માનસિકતા છતી કરી છે. ત્યારે આવી માનસિકતા ધરાવનારા જિલ્લા કલેક્ટર જ હોય તો એને અમે વખોડી કાઢીએ છીએ ને એને ક્યારે અમે ચલાવવાના નથી. સાથે સાથે એમનો કાર્યકાળ દરમિયાન દાહોદમાં પણ એમણે SC/ST OBCના કર્મચારીઓ સાથે જે વર્તન વ્યવહાર કર્યા છે એ બાબતોની પણ અમારી પાસે ફરિયાદો આવી છે. અહીંયા મહીસાગરમાં પણ અગાઉ DDO હતા અને હાલમાં કલેક્ટર તરીકે એમની જે ફરિયાદો અનેક કર્મચારીઓ અમને કરી છે કે કાયમ માટે એમની માનસિકતા બીજી જ્ઞાતિઓ માટે આવી જ હોય છે અને નીચું દેખાડવા માટે હર હંમેશ એ આવા પ્રયાસો કરતા હોય છે. ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, સરકાર આમાં ગંભીરતાથી નોંધ લે. અગર ગુજરાત સરકાર આ કલેક્ટર શ્રી પર ખાતાકીય તપાસ કરાવીને સસ્પેન્ડ કેમ ન કરાય ત્યાં સુધીની કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં ખૂબ મોટું જન આંદોલન થશે. અમે આવનારી 6 તારીખે તમામ આ વિસ્તારના ધારાસભ્યો, તમામ સાથી મિત્રો, અમે તમામ લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાના છે. પછી પણ અમને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં એનાથી પણ વધારે જ્વલંત કાર્યક્રમો અમે મહીસાગર અને ગાંધીનગર ખાતે અમે આપવાના છે. જૂનાગઢ મુચકુંદ ગુફા ખાતે જગતગુરુ શ્રી મહેન્દ્રાનંદ ગિરીજી મહારાજ દ્વારા પ્રતિક્રિયા અપાઈ છે. તેમણે કહ્યું કે તમામ આરોપ મહેશગીરી બાપુના ખોટે છે. આ એક ધર્મ વિરુદ્ધનું કામ છે. શોભે નહીં તેવું મહેશગીરી બાપુનું કામ છે. ભવનાથ મંદિરની દાન પેટી મામલતદારના મોનિટરિંગમાં ખુલે છે. હરિગીરી બાપુ વિશે જે અયોગ્ય બોલ્યા તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં લઈશું. મહેન્દ્રનંદજી ગિરીજી મહારાજે કહ્યું કે આ બાબતોનો અંત સરકાર જ લાવી શકે. ખાસ કરીને અમારા ગુરુ મહારાજ ઉપર જે મહેશગીરીજી મહારાજ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ બેબુનિયાદ છે અને પાયાવિહોણા છે. આ એક એવા સમર્થ અને સહજ સંત છે જેને પોતાનું જીવન સંપૂર્ણ સનાતન ધર્મને અખાડાને અર્પણ કરેલું. ભારત વર્ષની અંદર ભવનાથ જેવા હજારો મંદિરોનું સંચાલન એ કરી રહ્યા છે, આખા અખાડાનું સંચાલન કરી રહ્યા છે. જે માણસના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાનું અને ખોટું કાવતરું એ કરી રહ્યા છે, જે ખરેખર ખોટું એક સાધુને શોભે એવી આ વાત નથી. અને ગુજરાતની બોળી જનતાને એની આસ્થા સાથેનો ખિલવાડ છે. ભવનાથ અને ગિરનારને બદનામ કરવાનું ખૂબ મોટું આ કાવતરું છે, જેનું આ પ્રૂફ છે. જે ખોટા લેટરો લખી અને લોકો સમક્ષ મૂકી અને ભવનાથને, હરિગીરીજી મહારાજને અને ભારતના પ્રતિષ્ઠ લોકોને આ ખરેખર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે, જે ખરેખર અનૈતિક કામ કહેવાય, જે ખરેખર ધર્મ વિરુદ્ધનું કામ છે અને લોકતંત્ર વિરુદ્ધનું કામ છે. આવું કામ એમને બિલકુલ ન કરવું જોઈએ. આ જુઓ, એમને જે લેટરો મૂક્યા છે પંચદશનામ જૂના અખાડા તરફથી ભૈરવ જયંતિના દિવસે જ્યારે કુંભ મેળાની ધજા લાગી એ દિવસે અખાડાના તમામ ભારત વર્ષના પદાધિકારીઓએ મળી અને હરિગીરીજી મહારાજે એમને પૂછ્યું કે ભાઈ આવો એક ખોટો લેટર કોઈએ મૂકેલો છે, એનો જવાબ આ પંચદશનામ જૂના અખાડા દ્વારા તમામ અધિકારીઓની બેઠક મળી અને બેઠકની અંદર જાહેર કરવામાં આવ્યું કે ભાઈ અખાડા પાસે આવું કોઈ નાણું છે જ નહીં. બીજું, ભવનાથમાં જે વહીવટ ચાલે છે, ખાસ કરીને ગુજરાતની જનતાને જણાવું છું કે આ પેટી ખુલે છે, એમાંથી જે કાંઈ પૈસો નીકળતો હોય છે એ પેટી મામલતદાર શ્રી ખોલે છે. મામલતદાર અને તંત્રની હાજરીમાં એ પૈસા ગણવામાં આવે છે અને એ પૈસા બેંકમાં જમા થાય છે. જ્યારે ભવનાથના વિકાસ માટે કે કોઈ કાર્ય માટે એ પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતના ખાસ કરી જૂનાગઢના તંત્રને, શેરિટીને સાથે રાખી એ પૈસા ઉપાડી અને જે તે કામમાં રોકવામાં આવે છે. આ પાછળ બિલ્ડિંગ બન્યું છે સાહેબ, એ કોન્ટ્રાક્ટર રાણપુરના છે. ક્યાંના છે ખાસ યાદ રાખો, રાણપુર, જ્યાંથી મહેશગીરી વિડીયો બનાવીને મૂકે છે એ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે છે. જે વ્હાઇટના પૈસા હોય છે બેંકમાંથી તંત્ર દ્વારા મામલતદારને સાથે રાખી અને આનો વહીવટ થાય છે. બીજું, રહે હરિગીરી મહારાજની વાત,
તો સાહેબ એ મારા ગુરુ મહારાજ છે એટલું જ નહીં, ભારત વર્ષના લાખો સાધુ સંન્યાસીઓના એ ગુરુ છે. મહેન્દ્રગીરીએ સોશિયલ મીડિયાને ધમકી આપી છે. સોશિયલ મીડિયા જે વાત ફેલાવી રહી છે તે ખાસ જોઈ લેજો, મજા નહીં આવે. હરિગીરી અને ભવનાથ વિશે જણાવ્યા વગર ટિપ્પણી કરી રહ્યા છે. આવતા દિવસોમાં સોશિયલ મીડિયા સામે કાયદાકીય કાર્યવાહી કરીશું એમ જણાવ્યું હતું. ખાસ આ બેબુનિયાદ અને ખરાબ વાતો સોશિયલ મીડિયામાં જે પણ લોકો ફેલાવી રહ્યા છે એ પણ જોઈ લેજો. ભાઈ મજા નહીં આવે. જે વસ્તુની હકીકત તમારી સુધી નથી પહોંચી, એ વસ્તુ જેને તમે જાણતા નથી, એના માટે તમે કેવી રીતે લખી શકો, કેવી રીતે બોલી શકો, એના માટે પણ કાયદો અને વ્યવસ્થા છે. અમે બપોર પછી વકીલોને બોલાવવાના છીએ. જે પણ લોકોએ સોશિયલ મીડિયામાં ભવનાથ વિરુદ્ધમાં, હરિગીરી મહારાજ વિરુદ્ધમાં જેટલું લખ્યું છે, બોલ્યા છે, એના માટે પણ અમે કાયદાને ધ્યાનમાં રાખી વકીલોની સલાહ લઈ અને અમે કાયદાકીય પગલાં લેશું. પાલનપુર ખાતે ભાજપા અનુસૂચિત જાતિ મોરચા બનાસકાંઠા દ્વારા 26 નવેમ્બર 2024 મંગળવારના દિવસે સવારે 9 વાગે બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સિમલા ગેટ ખાતેથી સંવિધાન અમલના 75 વર્ષ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે સંવિધાન યાત્રા યોજાઈ હતી. આ યાત્રા પાલનપુર શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને ગુરુ નાનક ચોક આંબેડકર હોલ ખાતે આવી પહોંચી હતી. આજ રોજ પાલનપુર ખાતે ડૉક્ટર બાબા સાહેબના સંવિધાન 1949ની અંદર સંવિધાન, લેખિત સંવિધાન જ્યારે સુપ્રત કરવામાં આવ્યું હતું, એ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ પાલનપુર ખાતે સંવિધાન રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે અહીંયા જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ સંવિધાન જે 75 વર્ષ પછી 75 વર્ષ થઈ ગયા આ સંવિધાનના, આજે ગૌરવ સાથે હું એક દલિતનો દીકરો છું, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આજે મને ગૌરવ થાય કે મારા ભગવાન સમાજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું હતું, એના 60 વર્ષ સુધી ક્યારેય આ બંધારણ દિવસની ઉજવણી નહોતી કરી. ના ક્યારેય ડૉક્ટર બાબા સાહેબના જન્મદિવસ હોય કે એમનો મરણ દિવસ હોય કે ડૉક્ટર બાબા સાહેબ અંગેની કોઈ પણ બાબતમાં કોંગ્રેસે ક્યારેય ચિંતા કે કોઈ કાર્યક્રમ કર્યો નહોતો. આજે ગૌરવ સાથે કહેવાય કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે સુરેન્દ્રનગરની અંદર હાથીની અંબાણી પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને અંબાણી પર મૂકી અને 7 કિલોમીટરથી ચાલ્યા હતા. એ જ આજે મુખ્યમંત્રી, આજે દેશના વડાપ્રધાન બન્યા છે, ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપનાઓ, ડૉક્ટર બાબા સાહેબના નામે અનેક યોજનાઓ બનાવી અને ડૉક્ટર બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય ભીમ. દેશ ભારતનો બંધારણના અમલીકરણ દિવસ, જેને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બંધારણ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજના કાર્યક્રમમાં અમારા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ સાથે અમારા પ્રભારી શ્રી જયંતિલાલજી કવાડિયાજી અને પ્રદેશના પ્રતિનિધિ તરીકે જીતુભાઈ વાઘેલા એ વિશેષ ઉપસ્થિતિમાં બંધારણ દિવસના કાર્યક્રમની ઉજવણીનો આજનો આ કાર્યક્રમ સમગ્ર પાલનપુર શહેરમાં પદયાત્રા રૂપી પ્રસ્થાન થયું અને આજે અહીં આંબેડકર હોલની અંદર આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય આગેવાનશ્રીઓ, કાર્યકર્તા મિત્રો તેમજ જનતા જનાર્દનની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.